નમસ્કાર મિત્રો. મીશો લિમિટેડનો આઈપીઓ આજે પૂરો થયો છે. ઓલ ઓવર 82 ગણો જેટલો ઓવર સબસ્ક્રાઇબ થયો છે અને રિટેલ કેટેગરીમાં 20 ગણો જેટલો ભરાણો છે. તો આવા આઈપીઓ આપણે ભરતા હોય ત્યારે સ્વાભાવિક આપણને પ્રશ્ન થતો હોય કે આટલા ગણો ભરાણો, તો આનું એલોટમેન્ટ કઈ રીતે થતું હશે. તો બેઝિક હું આપને વાત કરું તો કોઈ પણ આઈપીઓ આવતું હોય તો એમાં 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. એક તો પહેલું થઈ ગયું રિટેલ. રિટેલ એટલે મારી તમારી જેવા 15,000 થી 2 લાખ સુધીની જે અરજી કરતા હોય એને રિટેલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. અને રિટેલ કેટેગરી માટે 35% રિઝર્વ શેર રાખવામાં આવે છે. પછી બીજી કેટેગરી થઈ એચએનઆઈ અને એનઆઈઆઈ, નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અને હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર. બરાબર, એની માટે છે એ 15% રિઝર્વ શેર રાખતા હોય છે. અને ત્રીજી કેટેગરી થઈ એ ક્યુઆઈબી. ક્યુઆઈબી એટલે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશન બીડર. એની માટે 50% રિઝર્વ કેટેગરી હોય છે. તો આ કેટેગરી તમને સમજાઈ ગઈ હશે. 15,000 થી 2 લાખ સુધી રિટેલ, 2 લાખથી 10 લાખ સુધી એચએનઆઈ, અને એનાથી ઉપર જે છે એ ક્યુઆઈબી. ક્યુઆઈબી એટલે એમાં બધી બેંક આવી ગઈ, મ્યુચ્યુઅલ ફંડ્સ આવી ગયા, ઇન્સ્યોરન્સ કંપનીઝ આવી ગઈ, એફપીઆઈઝ આવી ગઈ. એ બધા માટે 50% રિઝર્વ કેટેગરી હોય છે. તો ખાસ તો આપણે વાત અત્યારે એ કરવાની છે રિટેલ કેટેગરીની, કે ભાઈ એની માટે 35% રિઝર્વ શેર રાખવામાં આવે છે. તો ઘણીવાર થાય છે એવું કે ભાઈ કોઈ ઇસ્યુ 50 ગણો ભરાણો, તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ 50 ગણો ભરાણો તો એ કઈ રીતે એલોટ થતું હશે. તો એમાં સેબી છે એ એનું આખી કોમ્પ્યુટરાઇઝ લોટરી સિસ્ટમ હોય છે. એને પ્રપોર્શનેટ એલોટમેન્ટ વિથ લોટરી સિસ્ટમ, એને ડ્રો અલ્ગોરિધમથી જ ડ્રો થતું હોય છે. એમાં કોઈનું કાંઈ હાલતું હોતું નથી. બરાબર છે. માની લો કે કોઈ ઇસ્યુ 50 ગણો ભરાણો, તેનો મતલબ સિમ્પલ ભાષામાં એવું કરીએ કે ભાઈ 50 અરજીએ એક જણાને શેર લાગે અને 49 જણાને શેર ન લાગે. એ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 50 ગણો ભરાણો એમ એટલે એક જણે લાગે, 49 ને નહીં લાગે. હવે અહીંયા આપણને પ્રશ્ન એ થાય કે આપણે ઇસ્યુ ભરીએ ત્યારે 15,000ની અરજી કરવી, 15,000 રૂપિયાની, કે 2 લાખ વાળી અરજી કરવી. તો એનું સિમ્પલ ભાષામાં આપને સમજાવવું કે સપોઝ 50 ગણો ભરાણો ઇસ્યુ, તો 50માંથી એકને લાગે તો એ તમારું એમાં આવી જ ગયું. 2 લાખની અરજી કરી હોય તોય તે, અને 15,000ની અરજી કરી હોય તોય તે. પણ 2 લાખની અરજી કરી હોય તો તમને 2 લાખના શેર મળશે. બરાબર છે. એટલે આપણને ઘણીવાર એવું થતું હોય કે ભાઈ 15,000ની અરજી કરીએ તોય આપણને શેર લાગવાના છે તો જ લાગવાના છે, અને 2 લાખની કરીએ તોય તે લાગવાના છે તો જ લાગવાના છે. પણ એ વાત સાચી છે કે 50માંથી એકને આપવાના છે, પણ એક અરજી તમે 2 લાખ વાળી કરી છે તો તમને 2 લાખના શેર કંપની આપશે. એટલે એ એક ડિફરન્સ છે. બીજી એક કેટેગરી મેં વાત કરી કે જે 15% રિઝર્વ હોય છે, એ એચએનઆઈ એનઆઈઆઈ થઈ ગયું. આપણી જેવા રિટેલ કરતાં થોડા મોટા માણસો હોય એ એચએનઆઈમાં આવે, જેથી 2 લાખથી 10 લાખ સુધીની એપ્લિકેશન કરવા માગતા હોય, જેની પાસે પૈસા હોય અને ઇસ્યુ સારો લાગતો હોય, એ એચએનઆઈમાં અરજી કરે છે 2 લાખ ઉપરની. એમાં જે છે તે એલોટમેન્ટના ચાન્સીસ વધી જતા હોય છે, કારણ કે રિટેલમાં 20 ગણો ભરાણો હોય તો એચએનઆઈમાં ઓછો ભરાય તો એના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે મોટા માણસો એચએનઆઈ તરીકે અરજી કરતા હોય છે. અને આપણે અરજી કરીએ છીએ ત્યારે આપણી એમાઉન્ટ જે છે, જેટલા શેર એપ્લાય કર્યા છે એટલી એમાઉન્ટ આપણા બેંક ખાતામાં જ પડી રહે છે, પણ ખાતામાં હોલ્ડ મુકાઈ જાય છે. એટલી એમાઉન્ટનો બ્લોક મુકાઈ જાય છે. જે દિવસે લિસ્ટિંગ થાય તે દિવસે આગલે દિવસે તમારા ખાતામાં એલોટ થયા હોય તો શેર ડીમેટ ખાતામાં આવી જાય છે, અથવા તો બેંકમાં હોલ્ડમાં રકમ હોય એ અનબ્લોક થઈ જાય છે. બીજો એક પ્રશ્ન એવો પણ આવે છે
કે ભાઈ એક નામે કેટલી અરજી કરી શકાય. તો એમાં સિમ્પલ વસ્તુ છે. ઘણીવાર ઘણાના ખાતા 3-4 જગ્યાએ હોય. મારું પોતાનું તે 2-3 જગ્યાએ ડીમેટ છે. તેનો મતલબ એમ નથી કે હું 2-3 જગ્યાએથી એપ્લાય આઈપીઓમાં કરી શકું. આઈપીઓમાં જે એપ્લિકેશન થતી હોય એ તમારા નામથી કે ડીમેટ એકાઉન્ટથી નહીં, પણ તમારા પાન નંબર ઉપરથી એલોટ થતું હોય છે. એટલે તમે 3 અલગ અલગ ડીમેટમાંથી અરજી કરી તમારા એકના નામે જ તે, તો એ કોઈ વેલ્યુએબલ એમ વસ્તુ નથી. અમુકનું એમય થઈ શકે ભાઈ ત્રણેય અરજી રિજેક્ટ થાય. ત્રણેયમાં એકનો એક પાન કાર્ડ નંબર બતાવે તો ત્રણેય અરજી રિજેક્ટ થાય એવું થઈ શકે. એટલે એક નામે એક પાન કાર્ડ ઉપર એક જ અરજી થઈ શકે, એકથી વધારે ન થઈ શકે. હવે આપણને આમાં એવો કે વિચાર આવતો હોય કે સારું, અરજી આપણને લાગે જ તે એવા ચાન્સ વધી જાય એવું કંઈ ખરું? તો હા, એવું એવું છે કે ભાઈ તમે બને એટલી મલ્ટિપલ અરજી કરો. તમારા સ્પાઉસના નામે અથવા તમારા મધર ફાધરના નામે, સાસુ સસરાના નામે, એવી રીતે મલ્ટિપલ અરજી તમે કરી શકો છો. અને બીજી એક ઇસ્યુ લાગવાના ચાન્સ વધારે એવી વાત એ છે, મેં તે સાંભળેલી વાત છે, ફૂલ પ્રૂફ તો ન કહી શકું, પણ ઇસ્યુ ખુલે એ નહીં પહેલા જ દિવસે 11:30 સુધીમાં જો તમે અરજી કરી દો તો તમને ઇસ્યુ લાગવાના ચાન્સ વધારે રહે છે. એવું મેં સાંભળેલું છે. બરાબર છે. આનું કોઈ ફૂલ પ્રૂફ ઓલું તો નહીં કહી શકું હું, પણ આવું સાંભળેલું છે. તો આવા 2-3 ઉપાયો તમે અજમાવી શકો છો. મલ્ટિપલ ડીમેટ નવા ખોલાવાનું તો મને યોગ્ય નથી લાગતું કે ભાઈ તમે મધર ફાધરના નામે ખોલાવો. કારણ કે અત્યારે આઈપીઓની સિઝન ચાલુ છે, એટલે પૂર બહારમાં બધા આઈપીઓ આવતા હોય છે અને માણસોને 3-4-5-10 હજાર અરજી દીઠ મળતી હોય છે. એટલે માણસ અત્યારે બહુ સારું ચાલે છે આઈપીઓનું માર્કેટ. એટલે તમને એમ થાય, પણ આઈપીઓનું માર્કેટ જ્યારે મંદીમાં હશે ને ત્યારે આ બધા ડીમેટ મેન્ટેન કરવા અઘરા પડી જાય છે. જે મારો પોતાનો અનુભવ હું આપને કહું છું. હું આશા રાખું છું કે આ વિડીયો આઈપીઓ ભરવાવાળા વર્ગને ખૂબ જ યુઝફુલ થશે. અને જો આપને આ વિડીયો યુઝફુલ થયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. થેન્ક યુ.